ફ્રેન્ડ્સ આજે ફક્ત 4 મિનિટની અંદર ચણાની દાળની અંદર મીઠું અને મરચું નાખી મેં કેટલી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી બનાવી છે. મારા હસબન્ડ તો ખુશ થઈ ગયા અને કોઈને પણ આ ખાવા ન દીધી રેસીપી. એ પોતે જ બધી જ રેસીપી ખાઈ ગયા, એટલી ટેસ્ટી બની હતી. ચાલો જોઈ લે સરસ મજાની આજની નવી રેસીપી. તો આ માટે સૌથી પહેલાં ફ્રેન્ડ્સ મેં એક વાટકી ભરીને ચણાની દાળ લીધી છે. તમે ચણાની દાળની જગ્યાએ મગનો પણ ઉપયોગ કરી શકો છો, બટ જે ચણાની દાળ હોય છે એની મીઠાશ કંઈક અલગ જ હોય છે. હવે આપણે 1 થી 2 ગ્લાસ જેટલું આની અંદર પાણી એડ કરી અને 1 થી 2 વાર આને પાણીથી સારી રીતે તમારે વોશ કરી દેવાની, કે જેથી ગંદુ પાણી દૂર થઈ જાય. ત્યાર પછી ફ્રેન્ડ્સ જે ગંદુ પાણી હતું એને મેં દૂર કરી દીધું છે. હવે આપણે આની અંદર અડધી ચમચી કરતાં પણ ઓછું મીઠું એડ કરીશું. 5 ચમચી કરતાં થોડુંક વધારે છે. હવે આપણે 5 ચમચી જેટલો ખાવાનો સોડા એડ કરીશું, કે જેથી જે આપણે અત્યારે રેસીપી તૈયાર કરી રહ્યા છીએ થોડીક સોફ્ટ બને. હવે ફ્રેન્ડ્સ અહીંયા મેં ગરમ પાણી કર્યું છે તો એ એડ કરી દઈશું. તમે જોઈ શકો છો કે બાઉલ આખો ભરાઈ ગયો તેટલું મેં ગરમ પાણી આની અંદર એડ કર્યું છે. આ રીતે ગરમ પાણી એડ કરવાથી આ ઝડપ ફક્ત 1 થી 2 કલાકની અંદર સોફ્ટ થઈ જતી હોય છે. તમે આ દાળને આ રીતે રાત્રે પણ પલાળી શકો છો, ગરમ પાણી વગર ઠંડા પાણીમાં. તો ફ્રેન્ડ્સ તમે 2 કલાક પછી જોઈ શકો છો કે જે દાળ છે બહુ જ સરસ રીતે પલળી ગઈ છે અને એકદમ સોફ્ટ થઈ છે. હવે ચાલો આપણે શું કરીશું, કોઈ પણ એક આ રીતે વાસણ લેવાનું છે મોટી સાઈઝનું, અને એના ઉપર કાણાવાળું વાસણ લઈશું અને ત્યાર પછી જે આ દાળ છે એ ઉમેરી દઈશું, કે જેથી બધું જ પાણી જે નીચેના વાસણમાં આવી જાય. જો ફ્રેન્ડ્સ એક સ્ટેપ તમે ધ્યાનથી જોશો અને ફોલો કરશો તો પહેલી જ વારમાં જે આ દાળ છે, જે આપણે દાળની રેસીપી તૈયાર કરી રહ્યા છીએ, એકદમ પરફેક્ટ રીતે તૈયાર થશે. ત્યાર પછી જે ગંદુ પાણી છે એને આપણે દૂર કરી દઈશું. ચાલો હવે આપણે એક રૂમાલ લઈશું. કોઈ પણ તમે રૂમાલની જગ્યાએ દુપટ્ટાનો પણ અહીંયા ઉપયોગ કરી શકો છો. જે દાળ આપણે પલાળીને રાખી હતી બસ એ આની અંદર એડ કરી દઈશું અને હળવે હાથેથી જે આ રૂમાલ છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર, તમારે શું કરવાનું, દાળને સૌથી પહેલાં તો આ રીતે થોડીક ફેલાવી લેવી, કે જેથી આપણને જે આ દાળ છે એના ઉપરનું જે પાણી છે એને સાફ કરવામાં બહુ વધારે સમય ન લાગે. તો બસ આ રીતે તમારે હળવે હાથેથી જે પાણી છે એને બને એટલું સાફ કરી દેવું. તમે જોઈ શકો છો કે જે શરૂઆતમાં આપણે હાથ ઉપર લઈશું દાળને ત્યારે ચીપકશે પાણીની મદદથી, બટ જ્યારે તમે આ રીતે એને સાફ કરશો સારા એવા પ્રમાણમાં જે પાણી છે ઉપરથી સાફ થઈ જતું હોય છે. જો પરફેક્ટ રીતે બધું જ પાણી ન દૂર થાય તો ચિંતા નહીં કરવાની, બટ બને ત્યાં સુધી આપણે આ રીતે પાણી દૂર કરી દઈશું. તમે જોઈ શકો છો કે અત્યારે દાળ ચીપકી રહી છે, બટ થોડીક જ વારની અંદર બિલકુલ પણ એ હાથમાં ચીપકતી નથી. એકદમ પરફેક્ટ રીતે આ કોરી થઈ ગઈ છે. જો કદાચ થોડું પાણી રહી ગયું હશે તો પણ ચાલશે. ચાલો જોઈ લે હવે આપણે આગળની પ્રોસેસ. તો બસ એક વાટકીની અંદર હું આ બધી જ દાળ લઈ લઉં છું. હવે ફ્રેન્ડ્સ અહીંયા મેં લીધી છે એક નોનસ્ટિક પેન. જો નોનસ્ટિક પેન ન હોય તો તમે કોઈ પણ તવીનો આ રીતે ઉપયોગ કરી શકો છો, અથવા તો કડાઈ કે તપેલીનો પણ તમે અહીંયા ઉપયોગ કરી શકો છો. નોર્મલી આપણે જે રોટલી કરવા માટે તવી યુઝ કરતા હોઈએ છીએ બસ એનો પણ તમે અહીંયા ઉપયોગ કરી શકો છો, કંઈ ફરક નહીં પડે. શરૂઆતમાં ફ્રેન્ડ્સ જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ રાખવાની છે. તમે જોઈ શકો છો જે ગેસની ફ્લેમ છે મેં ફાસ્ટ કરી દીધી છે અને ફાસ્ટ ફ્લેમ ઉપર થોડી વાર માટે આને કૂક કરીશું, કે જેથી જે આ દાળ છે સારી એવી સૌથી પહેલાં તો ગરમ થઈ જાય. અને હા ફ્રેન્ડ્સ, ક્યારે તમારે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવી, ક્યારે સ્લો રાખવી, જો બધા જ પોઈન્ટ તમે ધ્યાનમાં રાખશો તો ખરેખર આ રેસીપી ખાવાની મોજ પડી જશે અને હેલ્ધી પણ એટલી જ છે. આ રેસીપી આપણે તેલ વગર આ રેસીપી તૈયાર કરવાના છે. 1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે ફ્રેન્ડ્સ, અને જે ગેસની ફ્લેમ છે મેં થોડીક વાર માટે ધીમી કરી દીધી. હવે ધીમા તાપે આને થોડી વાર માટે કૂક કરી લઈશું. તમે જોઈ શકો છો કે આ રીતે તાવેતા ઉપર જે દાળ છે ચીપકી રહી છે, બટ જ્યારે આ પરફેક્ટ રીતે કૂક થશે ત્યારે બિલકુલ પણ ચીપકશે નહીં. અને ક્યારે કૂક થશે એ પણ હું તમને કહીશ. તમારે ફ્રેન્ડ્સ શું કરવાનું, 1 મિનિટ માટે જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ રાખવાની, 1 મિનિટ માટે સ્લો રાખવાની, ફાસ્ટ રાખવાની, સ્લો રાખવાની. જો આ રીતે કરશો તો ઝડપથી જે દાળ છે કૂક થઈ જશે, સમય પણ વધારે નહીં લાગે. ફક્ત 4 મિનિટની અંદર બહુ જ સરસ રીતે આ કૂક થઈ જતી હોય છે. અને હા ફ્રેન્ડ, આ જે દાળ છે એનું ઉપરનું પડ થોડું ક્રિસ્પી થાય અને અંદરથી એ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે આને કૂક કરવાની છે. એકદમ ક્રિસ્પી નથી કરી દેવાની, બટ હા જો તમને એકદમ ક્રિસ્પી પસંદ હોય તો જે ગેસની ફ્લેમ છે એ તમારે બને ત્યાં સુધી એકદમ સ્લો રાખવાની. તમે જોઈ શકો છો કે જે દાળ છે એનો કલર ચેન્જ થવા લાગ્યો છે, મતલબ કે દાળ કૂક થવા લાગી છે. આવો કલર થવા લાગે ત્યારે જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે લાસ્ટમાં ધીમી કરી દેવાની, કેમ કે જો ફાસ્ટ ફ્લેમ ઉપર જો તમે આને કૂક કરશો તો જે ઉપરનું પડ છે એકદમ બ્લેક કલરનું થઈ જશે અને અંદરથી બહુ જ કાચી રહેશે. એટલા માટે દાળ છે એ હું ક્રિસ્પી થાય ત્યાં સુધી કૂક કરી રહી છું. તાવેતાને બિલકુલ પણ ચીપકે નહીં ત્યાં સુધી તમારે આને કૂક કરવાનું છે. તો ફ્રેન્ડ્સ હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. તો અત્યારે હું બહુ જ ઓછું મીઠું એડ કરી રહી છું. 5 ચમચી કરતાં વધારે અને અડધી ચમચી કરતાં ઓછું તમારે અહીંયા મીઠું એડ કરવાનું. મીઠું વધારે ન પડી જાય તેનું ધ્યાન રાખવું. આ રીતે થોડું કલર ચેન્જ થાય ત્યાર પછી તમારે મીઠાની અંદર આને શેકવાની છે,
કે જેથી જે આની મીઠાશ છે કંઈક અલગ જ આવશે. એટલે ચોક્કસથી આની અંદર થોડુંક મીઠું એડ કરી દેજો. જો 5 થી 6 મિનિટ કે 6 થી 7 થી 8 મિનિટ થાય, જો તમારે એકદમ ક્રિસ્પી દાળ ખાવી હોય તો એકદમ જે ગેસની ફ્લેમ છે ધીમી રાખીને શેકશો તો ઉપરનું જે પડ છે બિલકુલ પણ દાજશે નહીં અને અંદરથી પણ એ થોડી ક્રિસ્પી થશે. બટ અત્યારે જે હું રેસીપી તૈયાર કરી રહી છું એની અંદર ઉપરનું જે પડ છે એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ થાય તેવી શેકવાની છે. એટલા માટે મેં તમને આ સલાહ આપી. ગેસની ફ્લેમ ફાસ્ટ અને ધીમી રાખવી વારાફરતી. તો ફ્રેન્ડ્સ, જે દાળ છે બહુ જ સરસ રીતે કૂક થઈ ગઈ છે. ચાલો આનો હું તમને અવાજ સંભળાવું કે ખરેખર જે આ દાળ છે એ ક્રિસ્પી થઈ છે કે નથી થઈ. મીઠું એડ કર્યા પછી 1 થી 1.5 મિનિટ માટે આપણે આને કૂક કરીશું. તો ફ્રેન્ડ્સ, બહુ જ સરસ રીતે જે દાળ છે ક્રિસ્પી થઈ ગઈ છે. ચાલો જોઈ લે આનો અવાજ કેવો છે એ હું તમને સૌથી પહેલાં તો સંભળાવું. તો ફ્રેન્ડ્સ, બને છે ને એકદમ ક્રિસ્પી. આના અવાજ ઉપરથી તમને અંદાજો આવી ગયો હશે કે કેટલી ક્રિસ્પી બની છે. ચાલો હું આનો ટેસ્ટ કરી તમને જણાવું અને સાચી માહિતી આપું. અરે વાહ ફ્રેન્ડ્સ, સુપર્બ! આની જે મીઠાશ છે કંઈક અલગ જ છે. ચાલો હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. આ માટે સૌથી પહેલાં એક બાઉલની અંદર મેં 2 મોટી ચમચી ઝીણી કટ કરેલી ડુંગળી લીધી છે. જો બાળકોને તમે નાસ્તામાં આપશો તો ખરેખર એ ખુશ થઈ જશે અને એકદમ હેલ્ધી આ નાસ્તો છે. તમે ડાયટમાં પણ લઈ શકો છો. હવે 1 થી 2 ચમચી જેટલું ઝીણું કટ કરેલું ટામેટું, 1 થી 2 ચમચી જેટલી ઝીણી કટ કરેલી કાકડી એડ કરી દઈશું. હવે એકદમ આપણે ઓછું મીઠું એડ કરવાનું છે કેમ કે આપણે દાળની અંદર પણ મીઠું એડ કર્યું છે. એટલા માટે 5 ચમચી જેટલું મીઠું એડ કરીશું અને 5 ચમચી જેટલું તીખું લાલ મરચું પાવડર એડ કરીશું. ત્યાર પછી આપણે આની અંદર લીંબુનો રસ એડ કરવાનો છે. તો 1 થી 2 ચમચી જેટલું અહીંયા હું લીંબુનો રસ એડ કરું છું. હવે બધા જ મસાલા સારી રીતે આની અંદર મિક્સ કરી લઈશું. તમે એમ કહ્યું હતું કે દાળની અંદર મીઠું અને મરચું, ઘણાનો સવાલ એવો થતો હશે. બટ ચાલો જોઈ લઈએ. હવે આપણે મરચું એડ કરવાનું છે, બટ કઈ રીતે એડ કરવાનું છે એ જોઈ લઈએ. તો સૌથી પહેલાં જે દાળ મેં શેકી હતી એક બાઉલની અંદર નીકાળી લીધી છે. દાળ સારી રીતે ઠંડી પણ થઈ ગઈ. હવે આપણે શું કરીશું, આની અંદર થોડુંક લાલ મરચું પાવડર એડ કરીશું. તો 5 ચમચી જેટલું અહીંયા મેં તીખું લાલ મરચું પાવડર એડ કર્યું છે. જો તમે તીખું વધારે ખાતા હોય તો વધારે પણ એડ કરી શકો છો. હવે 4 થી 5 ટીમ્પા જેટલું જ આપણે અહીંયા ઘી લેવાનું છે. ફ્રેન્ડ્સ, વધારે ઘીનો ઉપયોગ નથી કરવાનો, બસ આટલું ઇનફ છે. જો તમને ઓછું લાગે તો તમે ફરીથી પણ એડ કરી શકો છો. ઘી એડ કર્યા પછી હાથની મદદથી જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. ઘી એટલા માટે એડ કર્યું છે કે તેલ કરતાં ઘી જે છે એ વધારે હેલ્ધી ઓપ્શન છે. અને જે મસાલા છે આ રીતે ઘી થોડુંક એડ કરવાથી બહુ જ સરસ રીતે આના ઉપર ચીપકી જતા હોય છે. હવે લાસ્ટમાં આપણે થોડોક આની અંદર ચાટ મસાલો એડ કરીશું. જો ચાટ મસાલો ન હોય તો તેના માટે તમારે શું કરવાનું, થોડુંક જલજીરા પાવડર આની અંદર એડ કરી દેવાનો. તો મેં તે એડ કર્યો છે. 5 ચમચી જેટલો સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. હાથની મદદથી જો મિક્સ કરશો તો વધારે મસાલા સારી રીતે ભળી જશે આની અંદર. ચાલો હવે હું આનો ટેસ્ટ કરી તમને જણાવું કે જે આ દાળ છે ખરેખર કેવી બની છે. ફ્રેન્ડ્સ, અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ વન લાગી રહી છે આ દાળ. ચાલો હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. જો તમને દાળ એકલી પસંદ હોય તો તમે આ રીતે એકલી દાળ પણ ખાઈ શકો છો. બહુ જ સરસ લાગતી હોય છે. હવે જે મેં સલાડ તૈયાર કર્યો છે એની અંદર આપણે જે દાળ તૈયાર કરી છે એ એડ કરી દઈશું અને બસ હવે બધું જ સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું. જેટલો ચાટ મસાલો વધારે અને લાલ મરચું પાવડર વધારે હશે એટલી જ આની જે મીઠાશ હશે એ બહુ જ સરસ લાગતી હોય છે. લાસ્ટમાં આનો ટેસ્ટ કરી હું તમને જે પણ હશે એ સાચી માહિતી આપીશ. અને હા ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમને થોડીક પણ પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ. ચાલો હવે હું આનો ટેસ્ટ કરી લઉં. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ વન લાગી રહી છે આ રેસીપી સારી લાગી હોય તો ચોક્કસથી તમારા ફ્રેન્ડ્સને કે ફેમિલી મેમ્બરને મોકલજો. હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.